નિકોલ ગામથી નિકોલ તળાવ સુધીનો નવો નક્કોર આરસીસી રોડ એએમસી દ્વારા તોડી નખાતા સ્થાનિકોમાં ભારે રોષ છે। નિકોલ ગામના પ્રવેશ દ્વારથી નિકોલ તળાવ થઈ સુરભી ફ્લેટ સુધી 3 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો। હવે તંત્રને ત્યાં પાણી ડ્રેનેજની લાઈન નાખવાનું યાદ આવતા નવો નક્કર રોડ તોડી નખાયો। સાથે જીવનવાડીથી ખોડિયાર મંદિર અને ભોજલ રામ આશ્રમ સુધીના રસ્તે પણ પાણી ગટરની લાઈન માટે ખોદકામ કરાયું। લાઈનનું કામ પૂરું થયાને 1 મહિનો વીત્યો છતાં પણ હજુ સુધી રસ્તાનું સમારકામ નથી કરાયું। માત્ર કામ ચલાવ રીતે કપચી અને રેતીથી પુરાણ કરી એએમસીએ કામગીરી પૂર્ણ કરી છે। આવા ઉબડ ખાબડ માર્ગોના લીધે વિસ્તારમાં સતત ધૂળની ડમરી ઉડતા સ્થાનિકો દુકાનદારો પરેશાન છે। તેમના માલસામાનને નુકસાન થઈ રહ્યું છે। વાહન ચાલકોની સ્થિતિ પણ કફોડી છે। આ સંદર્ભે નિકોલના કોર્પોરેટરને સવાલ પૂછાતા તેમણે કહ્યું, નિકોલમાં વરસાદના સમયે પાણી ભરાવાની વિશેષ સમસ્યા છે, જેના કારણે પાણી નિકાલ માટેની લાઈન નખાઈ રહી છે અને આરસીસી રોડ તોડવામાં આવ્યો તેવું પણ તેમણે સ્વીકાર્યું। પરંતુ અમે ફરી એકવાર બનાવી દઈશું તેવો દાવો પણ તેમણે કર્યો। સવાલ એ છે કે સાહેબ, પ્રજાના પૈસે વારંવાર આરસીસી રોડ બનાવવા કેટલા યોગ્ય? એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે તે અહીંયા સ્વાભાવિક છે। નિકોલમાં લગભગ ઘણા બધા વિસ્તારમાં અત્યારે કામ ચાલુ કે નિકોલમાં બન્યું ત્યારથી સ્ટ્રોમ વોટર લાઇન જે પ્રોપર જોઈએ એ પ્રમાણમાં ઓછી હતી, એટલે એ સ્ટ્રોમ વોટરનું બધે જ નેટવર્ક નંખાઈ રહ્યું છે અત્યારે અને હમણાં જ ચાલુ થયેલું છે। એટલે કદાચ થોડોક સમય હજી થશે, પણ નિકોલ વિસ્તાર માટે ખૂબ સારું થશે કે આ વરસાદી પાણીમાં જે ગયા વર્ષે ભરાયું હતું એના કરતાં ઓછા સમયમાં આપણે રિમૂવ કરી શકીશું। બસ ચાલુ જ છે, યુદ્ધના ધોરણે કામ ચાલુ છે। શક્ય એટલો પ્રયત્ન વધારે છે કે માનવ બળ લગાવીને જલ્દી પૂરું થાય એવો પ્રયત્ન છે। ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। નિકોલ ગામના પ્રવેશ દ્વારથી લઈ અને નિકોલ ગામ તળાવથી લઈ સુરભી ફ્લેટ સુધી તમામ જે રસ્તો છે, જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, લગભગ 2.5-3 વર્ષ થયા છે લોકોનું કહેવું છે, અને તે આરસીસી રોડ હવે અહીં ગટર અને પાણીની લાઈન નાખવા માટે તોડી નાખવામાં આવ્યો છે। બિલકુલ જોઈ શકાય છે, લોકોનું કહેવું છે કે આ રીતે વારંવાર ખોદવામાં આવે છે, આરસીસી રોડ તોડવામાં આવે છે, તો આનાથી ઉત્તમ ભ્રષ્ટાચાર બીજે ક્યાંય ના હોઈ શકે। પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે। સાથે સાથે આ પ્રકારની પરિસ્થિતિ ઘણા સમયથી અહીં છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। રણજીભાઈ, શું કહેશો જે પરિસ્થિતિ છે અને આ પ્રકારની જે પરિસ્થિતિ અહીં સર્જાઈ છે? નિકોલ ગામમાં 6-7 હજારની વસ્તી હતી। વિકાસ થયો આ 3 વર્ષ પહેલા આ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો। આરસીસી રોડ બન્યો, પાછું બાજુમાં તળાવ બનાવ્યો। હવે આરસીસી રોડ બનતો હોય તો ગટર પાણીની પહેલા વ્યવસ્થા થવી જોઈએ। આ 20 દાડાથી ધંધા બધું બંધ છે, કોઈ પબ્લિક હેડી શકતી નથી। ચારે બાજુ પબ્લિક હેરાન પરેશાન છે। સાદો સમય થઈ ગયો, કોઈ રોડ રસ્તાની સુવિધા નથી। ઘરના બારણે જ ખાડો, ઘરના બારણે ખાડા, મચ્છરનો રોગચાળો, પાણી ગટર બધું, ઝાડા ઉલટીના કેસો મળ્યા વધવા। આ બધી આરસીસી રોડ બન્યો ને હવે તોડી નાખ્યો। આ 2.5-3 વર્ષ પહેલા બન્યો હતો રોડ, બરાબર, અને અમારી સામે બનેલો છે। એ વખતે પણ અમે કહ્યું હતું કે ભાઈ આ તમારે કોઈ પાઇપલાઈનો નાખવી હોય તો પહેલા કરી નાખો, પછી આ ફરીને તોડશો તો આ બધી પબ્લિકની ઉપર ડેમેજ છે। બધું સમજો કે ટેક્સ તમે લગાવો છો, બધી વસ્તુ તમે કરો છો, તો તમારામાં એટલી તો સમજો કે માણસને એટલી તો બુદ્ધિ હોય ને કે ભાઈ પહેલા જે અંદરનું કામ કરવું જોઈએ પછી બહારનું કામ કરવું જોઈએ। સામાન્ય માણસમાં બુદ્ધિ હોય પણ કોર્પોરેશનમાં નથી એવું। એ હવે સમજો કે આ રોષ છે તમારો, સમજ્યા? કેમ કે હવે સમજો કે જે લોકો જોબ કરે છે, જે લોકો કામે જાય છે, જે ભણે છે, હવે સમજો કે હું અત્યારે અહીંયા આવ્યો છું તો તમે જોઈ શકો છો કે આ કેવી પરિસ્થિતિ છે। હવે આમાં કેવી રીતે અમારે અહીંયા ગામમાં એન્ટર કેવી રીતે થવું? 1 મહિના દિવસથી ધંધો બંધ થઈ ગયો છે। આમાં જો અમારે છોકરાને ભણવા જવું હોય તો બી આજે ચાલી શકતા નહીં, કોઈ બી વાહન લઈને જતા હોય તો ચાલવામાં પરેશાની છે। તો ધંધો 1.5-2 મહિના આમાં બંધ થઈ ગયો છે। ખોદકામ કરે પછી પૂરું કરતા જ નહીં સાહેબ। બિલકુલ ખોદકામ જે છે અમદાવાદમાં મહત્વનું કામ હોય તે રીતે ઠેર ઠેર ચાલી રહ્યું છે। નિકોલ ગામની આ પરિસ્થિતિ છે। આરસીસી નવો નક્કોર રોડ જે છે તોડી નાખવામાં આવ્યો, પાણીની અને ગટરની લાઈનો નાખવામાં આવી છે। વેપારીઓ પરેશાન છે, સ્થાનિકો પરેશાન છે, ઘરની બહાર ખાડા છે, ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, રોગચાળાનો પણ ભય ફેલાઈ રહ્યો છે। લોકોનું કહેવું છે કે મસ્ત મોટો પગાર લેતા કોર્પોરેશનના જે એન્જિનિયરો છે તેમને આજે આરસીસી રોડ બનાવ્યો તેની પહેલા કેમ લાઈન ના નાખી? અને એક સવાલ છે, જવાબ જે છે કોર્પોરેશનના અધિકારીઓએ આપવો પડશે, કારણ કે આ જે પરિસ્થિતિ છે તે કોર્પોરેશનમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે। લોકોનો આક્ષેપ છે અને તેમના પૈસાના
પ્રજાના પૈસાનું અહીં પાણી થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને લોકોની અહીં જે છે તકલીફો પણ ચરમસીમાય છે. કેમેરા પર્સન જય જાની સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, નિકોલ ગામ, અમદાવાદ.